તો વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાજેતરમાં આવેલા વાવાઝોડાએ અનેક પરિવારોને મુશ્કેલીમાં નાખ્યા હતા. અનેક ઘરોના છાપરા ઉડી ગયા, ખેતરોને નુકસાન પહોંચ્યું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે સંકટ ઉભું થયું. આવા સમયે માનવતાનો પરિચય આપતા ધારાસભ્ય ધવલ પટેલે અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે આગળ આવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમની આગેવાની હેઠળ ગામમાં કુલ 5,000 કિલો ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. આ સામગ્રીમાં ચોખા, ઘઉં, દાળ, તેલ અને દૈનિક જીવન માટે જરૂરી વસ્તુઓનો સમાવેશ થતો હતો. માત્ર ખાદ્ય સહાય પૂરતી જ નહીં, પરંતુ જેમના ઘરના છાપરા નાશ પામ્યા હતા તેવા પરિવારોને તાત્કાલિક છાપરાની પણ વ્યવસ્થા કરાઈ. આ કાર્ય દ્વારા માત્ર જનપ્રતિનિધિ તરીકેની ફરજ નહીં, પરંતુ માનવતા પ્રત્યેની લાગણીનો સ્પર્શ જોવા મળ્યો. ગામ લોકોએ આ મદદને હૃદયપૂર્વક સ્વીકારી અને સંકટની ઘડીએ મળેલી આ સહાય માટે આભાર વ્યક્ત કર્યો. આ ઘટના દર્શાવે છે કે સાચો નેતા માત્ર મતદાન સમયે નહીં, પરંતુ દુઃખની ઘડીએ લોકો સાથે ઉભો રહે છે.